કોલકાતાની ઘટના સંદર્ભે અંજાર ખાતે મૌન રેલી યોજાઈ। અંજાર ખાતે ડૉક્ટર એસોસિએશન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, બાર એસોસિએશન, વકીલો દ્વારા ભારત વિકાસ પરિષદ, રોટરી ક્લબ ઓફ અંજાર, રોટરેક્ટ ક્લબ અંજાર તેમજ અલગ અલગ પ્રબુદ્ધ સંસ્થાઓ દ્વારા આજે અંજાર ખાતે પ્રાંત કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોલકાતામાં મહિલા તબીબ પર રેપ અને હત્યાની શરમજનક ઘટનાના સમગ્ર ભારતમાં વિરોધ થઈ રહ્યો છે। ઠેર ઠેર ઉગ્ર વિરોધ સાથે સરકાર હવે જાગે તેવી રજૂઆતો પણ કરવામાં આવી રહી છે। મહિલાઓના અલગ અલગ ગ્રુપો દ્વારા આગળ આવીને અનેક જગ્યાએ આવેદનપત્ર સાથે સરકારને સંબોધીને અરજીઓ પણ કરવામાં આવી છે। સાથે સાથે મહિલા જાગૃત બને તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે। આવા કૃત્ય કરનારાઓને કડકમાં કડક ઝડપથી સજા આપવામાં આવે તેમજ બીજી વખત આવી શરમજનક ઘટના ક્યારે પણ ન બને તેવા પગલાં લેવા માટે આજે અંજાર ખાતે મૌન રેલી યોજાઈ હતી। મૌન રેલી અંજારમાં ગંગા નાકાથી સ્ટાર્ટ સાથે અંજાર પ્રાંત કચેરી સુધી મૌન સાથે હાથમાં ન્યાય મળે તેવા બેનરો ધારણ કરવામાં આવ્યા હતા। અંજાર આઈએમએનું પ્રતિનિધિત્વ કરું છું। 10 દિવસ પહેલાં આરજીકર મેડિકલ કોલેજ કોલકાતામાં જે એક લેડી ડૉક્ટર પર કેટલાક ન્યુસન્સ તત્વોએ હિચકારો રેપ કર્યો, 5, 7, 8, 10 છોકરાઓએ રેપ કરીને એને અલ્ટિમેટલી એને મારી નાખી। આ ઘટના ખરેખર માનવ જાતિ માટે, અમારા ડૉક્ટર સમુદાય માટે અને સમસ્ત એનજીઓસ માટે ખૂબ જ એકદમ ખતરનાક ઘટના કહેવાય। આવા ઘટનાઓ જો આવી ઘટતી રહે તો આ ખરેખર આપણા સમસ્ત સમાજ માટે આ ખૂબ દુઃખદાયક ઘટના છે અને અમે સર્વે ડૉક્ટર મિત્રો, વકીલ મિત્રો, અન્ય એનજીઓસ જેવી કે રોટરી ક્લબ, રોટરેક્ટ ક્લબ, ભારત વિકાસ પરિષદ બધા અંગે એકત્ર થઈને આને પ્રતિકાર કરવા માટે, ભલે પોસિબલ નથી છે કલકત્તા જઈને તો આનો પ્રતિકાર કરવો શક્ય નથી, પણ અમે અમારા લેવલે અહીં અંજારમાં આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે। એક મૌન રેલીનું આયોજન 2-2.5 કિલોમીટર દરમિયાન કર્યું છે અને અમે લોકો જ્યાં સુધી આ દીકરીને ન્યાય નહીં મળે, જ્યાં સુધી દીકરીના પેરેન્ટ્સને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારી આવી લડત ચાલુ રાખીશું અને કોઈ પણ જાતની કસર રાખીશું નહીં। હું એક જ વાત કહેવા માંગીશ કે નવદુર્ગાની જેમ ગરબા તો ઘણા રમી લીધા, પણ નવદુર્ગાની શક્તિ બતાડીને પોતામાં શક્તિ કરીને સામેવાળા સાથે લડવાની શક્તિ આપણામાં આવે એમ નવદુર્ગા બનીને ગરબા ઘૂમવાનો ટાઈમ સાથે સાથે આ પણ બહુ જ જરૂરી છે કે આપણે પોતામાં શક્તિ લાવી, આપણે પોતામાં કોન્ફિડન્સ લાવી અને આપણે એવી બધી એક્ટિવિટી કરીએ જેનાથી આપણે મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ થઈએ અને સામેવાળાને મુંહ તોડ જવાબ દઈએ, ના કે નબળા બનીને બેસી જવાનું। હું એમ ઈચ્છું છું કે બધી મહિલાઓ અને બધા પેરેન્ટ્સ જેમની ગર્લ ચાઇલ્ડ છે કે તમે તમારી છોકરીઓને ડાન્સ ક્લાસ અને ગરબા ક્લાસ સાથે સાથે તમે એમને શાખામાં મોકલો। શાખામાં જે આપણું જૂનું જ્ઞાન છે, દંડવાળું જ્ઞાન છે કે કરાટે મોકલો, જેથી કરીને પોતાની રીતે પોતે સેફટી પોતાની કરી શકે। આ જધન્ય ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આવા કોઈ બીજી વાર બનાવો ન બને એના માટે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે અને આવા બનાવ કરવા પાછળ જે કોઈ ગુનેગારો છે એને સખત સજા આપવા માટે બાર એસોસિએશન અનુરોધ કરે છે અને સમાજમાં જાગૃતિ ફેલાય એના માટે આજરોજ જે આઈએમએ, રોટરી ક્લબ, ભારત વિકાસ પરિષદ, રોટરેક્ટ ક્લબ અને બાર એસોસિએશન વતી જે મૌન રેલી 3 કિલોમીટર જેટલા વિસ્તાર ગંગા નાકાથી કરીને ડેપ્યુટી કલેક્ટર સુધી કાઢવામાં આવી, એમાં બાર એસોસિએશન પણ જોડાયેલ છે અને આવું કંઈ પણ નિષ્ફળ થશે એમાં બાર એસોસિએશન સંપૂર્ણ સાથ આપશે એવી હું બાર એસોસિએશન ખાતરી આપું છું। મારી એવી જ આશા છે કે કાયદો એવો હોવો જોઈએ કે એક એવી સજા પ્રાવધાનમાં હોવી જોઈએ કે એકને સજા મળે ને એને જોઈને જ બીજા આ ગુનો કરતાં 100 વાર ફફડી ઉઠે। પોતાના સપનામાં પણ આવું વિચારવાનું પણ એમ આવે જ નહીં કે આવો વિચાર જ ના આવવો જોઈએ, એવું કંઈક ગોઠવણી હોવી જોઈએ અને એને કાયદાનું ભાન હોવું જોઈએ કે મેં આ જે કર્યું છે એ બહુ જ ખોટું કર્યું છે અને હકીકતમાં જોવા જઈને તો ખરેખર હવે અમને બધાને હથિયાર ઉપાડવાની જરૂર લાગે છે, એવું લાગે છે અમને બધાને કે હવે અમે હથિયાર ઉપાડી જ લઈએ।
સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બોબોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંઘાર નારાયણભાઈ સામજી, 9825418961, 9925603172. સંઘાર રામજીભાઈ આર, 9909450515.